મિત્રો, થોડાક સમય પહેલા એક સંસદીય સમિતિ બની હતી અને એનો રિપોર્ટ આવ્યો હતો. અને એ સંસદીય સમિતિ છે ને, એ કોંગ્રેસના જે સંસદ સભ્ય છે દિગ્વિજયસિંહ, એની આગેવાની હેઠળ એ બની હતી. અને એનું કામ હતું કે જે ખાનગી ક્ષેત્રના જે સંસ્થાનો છે, યુનિવર્સિટી છે, તો એમાં ઓબીસી, એસસી, એસટી એની શું પરિસ્થિતિ છે, તો એનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બની હતી. અને એ અભ્યાસ એમને કર્યો અને એમાં એવું જાણવા મળ્યું કે બહુજન જે સમાજ છે, ઓબીસી, એસસી, એસટી, જેની અંદાજે 85% જેવી વસ્તી આપણે કહીએ, તો એનું ફક્ત 12% પ્રતિનિધિત્વ છે એમાં. અને ઓબીસી નો 11% છે. એટલે ઓબીસી ને અત્યારે માનો કે વસ્તી 60 થી 65% છે, તો એનું પ્રતિનિધિત્વ કેટલું ખાનગી ક્ષેત્રમાં જે સ્ટુડન્ટો ભણે છે એમાં, તો કે 11%. શેડ્યુલ કાસ્ટ, જેની દેશ લેવલે 14.5 થી 15% જેવી વસ્તી છે, એનું પ્રતિનિધિત્વ કેટલું, તો ફક્ત 0.89, એટલે કે 1% થી પણ ઓછું. અને આદિવાસી, જેની દેશ લેવલે 7.5% જેવી વસ્તી છે, એનું પ્રતિનિધિત્વ 0.53, એટલે કે 0.5%. તો એનો મતલબ જે સારી શિક્ષણ સંસ્થાઓ છે, જેનું ઉચ્ચ શિક્ષણ છે, ત્યાં આપણા બાળકોનું સ્થાન જ નથી. તો એ ભવિષ્યમાં સ્પર્ધા ક્યાંથી કરી શકશે? તો આ ખાનગી ક્ષેત્રમાં આરક્ષણ આપવા માટે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે આર્ટિકલ 15.5 એમાં એક સુધારો કર્યો. જે આર્ટિકલ 15 છે ને, એમાં એક 15.5 નામથી કે ખાનગી ક્ષેત્રમાં જે પણ યુનિવર્સિટી છે, સંસ્થાનો છે, એમાં ઓબીસી માટે 27%, એસસી માટે 14.5% અને આદિવાસી 7.5% આટલું આરક્ષણ આપવાની એમાં જોગવાઈ કરવામાં આવી. અને 15.5 અને 15.6 એનો સુધારો કર્યો. તો આ જે સુધારો કર્યો એની સામે બધા કોર્ટમાં ગયા અને એ ફાઇનલ ચુકાદો જાન્યુઆરી 2014માં આવ્યો. તો ત્યાર પછી મોદી સરકાર આવી ગઈ. તો મોદી સરકારે જે છેલ્લા 11 વર્ષમાં એના ઉપર એક અમલ જ નથી કર્યો. અને ત્યાર પછી તમે જુઓ ને તો એ 15.6 સુધારો કર્યો, ઈડબ્લ્યુ, આર્થિક ગરીબ લોકો, ઉચ્ચ વર્ગના લોકો માટે. તો એમાં તો 3 દિવસમાં સુધારો કરી નાખ્યો, પાસે કરી નાખ્યો, અમલે કરી નાખ્યો. તો આ ઓબીસી, એસસી, એસટી સાથે ખૂબ મોટો ભયંકર અન્યાય છે. તો આ આપણે લોકોએ જાણવું પડે. અને આપણા જે હક અને અધિકાર છે, તો એ કેમ આપણને મળતા નથી? તો આ વિષય ઉપર જ તે એક પ્રેસ પત્રકાર પરિષદ થયેલી, એમાં રાજેન્દ્રપાલ ગૌતમ અને બીજા જે 2 મિત્રોએ જે બધી વાત કરી, અને એ વાત સાંભળશું ને તો આપણને થોડોક આઈડિયા આવશે કે ખરેખર શું હતું. તો પહેલા આપણે થોડોક એ વિડીયો જોશું અને ત્યાર પછી સમજશું કે ખરેખર આપણા વિદ્યાર્થીઓની સાથે કેવો અન્યાય કરવામાં આવે છે. अम्बेडकर जी के संविधान से पहले सामाजिक व्यवस्था एक ऐसे संविधान से चलती थी जिसको मनुस्मृति बोलते थे। मनुस्मृति ने देश में महिलाओं को, दलितों को, पिछड़ों को, आदिवासियों को ज्ञान से कानून बनाकर वंचित रखा, संपत्ति से वंचित रखा, व्यापार से वंचित रखा, जिसकी वजह से हजारों साल की इस व्यवस्था की वजह से वो लोग बहुत ज्यादा पिछड़ गए। और जब डॉक्टर बाबा साहेब अम्बेडकर जी ने उनके लिए संघर्ष किया, उनको वोट का भी अधिकार भी दिलवाया और पढ़ने का भी और रिजर्वेशन का भी, जिसकी वजह से धीरे धीरे वो लोग पढ़ने लगे, धीरे धीरे उनके बीच से भी मिडिल क्लास पैदा होना शुरू हुआ। लेकिन अभी तो 40 साल भी मुश्किल से हुए थे और इसी बीच एजुकेशन को महंगा करके उनके हाथ से शिक्षा को छीन लिया, सारे पीएसयूज को बेच के उनके हाथ से नौकरियों को छीन लिया। तो कहां एक तरफ नौकरी चोरी हो रही है, एक तरफ वोट चोरी हो रही है, एक तरफ शिक्षा चोरी हो रही है, और वो भी देश के 90% जनसंख्या की। तो ये बेहद गंभीर मसला है और मैं समझता हूं कि इसको केंद्र की सरकार गंभीरता से लेगी, इस रिपोर्ट को, और लागू करेगी। शुक्रिया। अनिल जी। धन्यवाद। मैं अभी सुन रहा था अपने साथियों को, तो एक शायर का मुझे शेर याद आ गया कि माना कि तुमको अपनी तलवार की तेजी आजमानी है, हमारी गर्दनों पे होगा इसका इम्तिहान कब तक। यानी 11 साल बीत चुके हैं। वो मोदी जी जो खुद को
छाती ठोक ठोक करके ओबीसी का कहते थे। जितना ज्यादा नुकसान मोदी जी ने ओबीसी का किया है उतना शायद मनु ने भी नहीं किया हो। मेरा कहने का मतलब यह है कि कानून बना, हमारी यूपीए की सरकार ने बनाया, सरकारी क्षेत्र में लागू हो गया, प्राइवेट संस्था के जो लोग थे वो कोर्ट में चले गए। 2014 तक वो मामला सुप्रीम कोर्ट में अटका रहा। 29 जनवरी 2014 को कोर्ट का फैसला, अंतिम फैसला आ गया कि हमारे जो मनमोहन सिंह जी ने जो कानून बनाया था, जो पार्लियामेंट ने कानून बनाया था उनके प्रधानमंत्री के कॉल में, वो बिल्कुल संविधान सम्मत है और इसको लागू किया जाना चाहिए। 29 जनवरी 2014 को लोकसभा के चुनाव शुरू हो चुके थे, आचार संहिता लागू हो चुकी थी, नई सरकार आई और पिछले 11 साल से मोदी जी कुंडली मार करके बैठे हुए हैं इस पे। और वो खुद को क्या कहते हैं? खुद को कहते हैं मैं ओबीसी का हूं। तो मेरा मानना यह है कि पिछले 11 वर्ष, पिछले जब से देश आजाद हुआ 78 वर्ष में डार्केस्ट पीरियड रहा है ओबीसी के लिए, शेड्यूल कास्ट शेड्यूल ट्राइब के लिए। एक जो मनुवादी व्यवस्था जिसका जिक्र हमारे गौतम साहब ने कहा, जिक्र किया कि एक मनुवादी व्यवस्था होती थी जिसमें एकलव्य का अंगूठा काट दिया जाता था। हजारों लाखों करोड़ों ऐसे उदाहरण हैं। यानी कानून बना करके वंचित रखा जाता था दलितों को, पिछड़ों को, आदिवासियों को शिक्षा से। और वही चीज एक अलग तरीके से की जा रही है कि शिक्षा को महंगा कर दो और शिक्षा का निजीकरण कर दो जिसमें आरक्षण ही ना मिले। अब मेरे पास जो एक आंकड़ा सामने रखा हुआ है वो आंकड़ा मुझको बताता है, और ये पार्लियामेंट की रिपोर्ट में जिक्र है इसका, कि इस देश में इस समय 517 प्राइवेट यूनिवर्सिटीज चल रही हैं जिनमें कोई आरक्षण नहीं है। इस देश में 45,000 से ज्यादा डिग्री कॉलेज हैं जिनमें सिर्फ 21.5% जो कॉलेज हैं वो सरकारी हैं और 78.5% जो कॉलेजेस हैं वो प्राइवेट हैं जिनमें आरक्षण नहीं है। और जैसा कि हमारे साथियों ने बताया कि बहुत कम संख्या में एससी, एसटी, ओबीसी के बच्चे जो हैं वो छात्र जो इन कॉलेजेस में पढ़ रहे हैं। और जो हाल कर दिया है इस सरकार ने सरकारी संस्थानों का, वो सब हम जानते हैं। अशोका यूनिवर्सिटी, अजीम प्रेमजी यूनिवर्सिटी में जो बच्चा पढ़ता है, जो क्वालिटी उसको एजुकेशन की मिलती है वो आज सरकारी क्षेत्र में जो बच्चा पढ़ रहा है उसको नहीं मिल पा रही, क्योंकि अलग तरह के वहां पे संसाधन है। तो हमारे बच्चों को, जिसका जिक्र डॉक्टर विक्रांत जी ने भी किया कि 90% जो आबादी है इस देश की, उनके बच्चों को एक अच्छी क्वालिटी शिक्षा से ये सरकार जो है लगातार महरूम करती चली आ रही है। तो वो एक हमने बचपन में एक फिल्म भी देखी थी, उसमें गाना याद आ गया कि गैरों पे करम अपनों पे सितम, ए जाने वफा ये ठीक नहीं। तो मोदी जी तो खुद को ओबीसी का बताते हैं ना, तो 48 घंटे में ईडब्ल्यूएस का कानून वो पास कर देते हैं, सिर्फ 48 घंटे में राष्ट्रपति जी से भी साइन हो जाते हैं। और 11 वर्षों में एक संविधान में जो चीज लिखी हुई है 15(5), उसको वो लागू नहीं कर पाते। ये मैं समझता हूं कि हमारे लिए देश का तो दुर्भाग्य है ही, हमारे ओबीसी, एससी, एसटी के भाइयों का भी दुर्भाग्य है कि ऐसा प्रधानमंत्री हमारे इस समय इस देश में है। एक चीज और मैं आपके सामने, क्योंकि हम इस विषय पे बात कर रहे हैं, ओबीसी में एक प्रावधान होता है क्रीमी लेयर का, और ये नियम है कि हर 3 साल में वो क्रीमी लेयर जो है वो उसका पुनर्विचार होगा कि वो तर्कसंगत है कि नहीं है। महंगाई बढ़ती रहती है, तनख्वाहें बढ़ती रहती हैं। तो 2017 में क्रीमी लेयर तय हुई थी 8 लाख रुपया, आज 2025 हो गई, 3 साल में, यानी 2020 में वो रिवाइज होनी थी। मोदी जी को फुर्सत नहीं मिली, विदेश में जाकर के टंका बजाते रहते हैं, लेकिन जिन ओबीसी का खुद को बोलते हैं उन ओबीसी की क्रीमी लेयर को रिवाइज करने का भाई साहब को फुर्सत नहीं मिली। एक हमारे संस्थानों में एक चीज और चल रही है, एनएफएस, यानी कि
एक अपॉइंटमेंट होनी है, मान लीजिए अब हम 2 डॉक्टर बैठे हैं तो डॉक्टर की बात कर लेते हैं। एक डॉक्टर की अपॉइंटमेंट होनी है और एमबीबीएस की डिग्री चाहिए, 5 साल का तजुर्बा चाहिए। और हमारे ओबीसी एससी एसटी के बच्चे जब जाते हैं उनमें डिग्री भी होती है, अनुभव भी होता है, लेकिन फिर भी मनुवादी मानसिकता का जो आदमी वहां बैठा है वो कह देगा एनएफएस, नॉट फाउंड सुटेबल। अब ये क्या मतलब है, क्या चीज है, हमें तो आज तक समझ में नहीं आई। आपकी रिक्वायरमेंट है एमबीबीएस की डिग्री, वो है। आपकी रिक्वायरमेंट है 5 साल का अनुभव, वो है। फिर एनएफएस कैसे हो गया? तो ये एक नया तरीका, जो नव मनुवाद जिसको कहते हैं ना आधुनिक युग का, वो एनएफएस के थ्रू किया जा रहा है। दूसरी चीज ये होती है कि ओबीसी का जो विशेष एक प्रॉब्लम है कि जो क्रीमी लेयर ओबीसी के बच्चे होते हैं वो तो क्वालिफाई करते हैं और अपने सीट्स ले पाते हैं, और जो नॉन क्रीमी लेयर के होते हैं वो कई बार फुलफिल नहीं कर पाते। कहीं पे 100 सीट है मान लीजिए, और क्योंकि नॉन क्रीमी लेयर के बच्चों को इन्होंने देना एडमिशन ओबीसी में, तो 50 फुलफिल हो गई, और जो 50 हैं वो फिर जनरल कोटे में डाल दी जाती हैं। हमारा मानना यह है कि अगर नॉन क्रीमी लेयर से फुलफिल नहीं होती सीट, तो जो बचती हैं तो वो क्रीमी लेयर के ओबीसी को मिलनी चाहिए। जैसे ईडब्ल्यूएस में मान लीजिए सीट कुछ अनफुलफिल्ड रह जाएं तो जनरल कोटे में जाती हैं, इसी तरह ओबीसी की जो सीट है वो ओबीसी के कोटे में जानी चाहिए। तो ये एक बहुत बड़ी विसंगति है जिसको दूर होना चाहिए। एक जो कास्ट सेंसस, अब राहुल जी जब कास्ट सेंसस की बात करते थे तो आपने देखा होगा, आप सबको याद है, वो तो विजुअल्स रिकॉर्ड में भी हैं कि जब राहुल जी ने प्रश्न उठाया लोकसभा में तो बीजेपी वाले और अनुराग ठाकुर जी लंगूर की मतलब किस तरह से उछल उछल करके बात कर रहे थे, और राहुल जी को क्या क्या नहीं कहा उन्होंने। और ये कहा कि ये अर्बन नक्सल है, पापी हैं, ये कास्ट की बात करते हैं। लेकिन वो कास्ट सेंसस की बात बाद में मोदी जी ने जब देखा कि जनता का प्रेशर है राहुल जी की बात के साथ, तो मान ली। लेकिन वो होगी कब, तारीख नहीं बजा रहे। जो कास्ट सेंसस 2021 में होनी चाहिए थी, आज 2025 चल रहा है, उसकी उन्होंने मतलब कब शुरू करेंगे, क्या करेंगे, कितना टालेंगे, मेरे को समझ में नहीं आता। और दूसरा उसकी क्या रूपरेखा होगी। अब कास्ट सेंसस जो है वो अलग अलग तरह की होती है, उसमें रेनबो टाइप की चीज समझ लीजिए। एक तो यह कि आपने सिर्फ गिनती कर ली कि किस जाति के कितने लोग हैं, और एक आप जो उनकी सब डायमेंशन जो होती हैं, जो सोशल डायमेंशन है, इकोनॉमिक डायमेंशन है, एजुकेशनल डायमेंशन है, एम्प्लॉयमेंट क्या है, पॉलिटिकल उनकी हिस्सेदारी क्या है, जो तेलंगाना में हुई जिसको सीप कास्ट सर्वे कहते हैं, SEEP कास्ट सर्वे। तो एक सिर्फ अगर जातियों की जनगणना कर दी जाए तो वो एक तरह से समझ लीजिए कि हमारे गौतम साहब की हमने फोटो खींच ली। और जिस तरह का तेलंगाना में कास्ट सर्वे हुआ है, अगर वो हो तो समझो इनका हमने MRI कर दिया, यानी अंदर की क्या दिक्कत है वो पकड़ ली। तो कास्ट सेंसस वो किस तरह की कराएंगे, इसका उन्होंने मोदी जी ने आज तक बात को रखा नहीं है। एक और जो है, जो तेलंगाना में हमारे जो कास्ट सेंसस के जो आंकड़े आए हैं उसके आधार पर 42% ओबीसी के आरक्षण की बात हुई है, और लगातार हमारे जो तेलंगाना के और हम सब साथियों ने जंतर मंतर पे धरना भी दिया था। केंद्र सरकार के पास मामला है कि उसको जो संविधान का जो 9वीं अधिसूचना होती है, 9th शेड्यूल होता है, उसमें डाला जाए ताकि वो जुडिशियल रिव्यू से बचा रहे। तो अपने आप को ओबीसी का, SC ST का खैर खा बताने वाले मोदी जी ने अभी तक, बिहार से भी ऐसे ही आई हुई है, और बिहार से जो मांग आई हुई है उसमें तो इनके पार्टी के लोगों ने भी शामिल हैं, बीजेपी ने भी मांग कर रखी है, लेकिन वो आज तक मोदी जी ने उसको भी लागू नहीं किया। और दुख के साथ कहना यह पड़ता है कि मंडल आयोग की 40 सिफारिशें थी, उसमें से सिर्फ 2 ही लागू हुई हैं अब तक, 38 अभी बकाया हैं। तो मैं अनुरोध करूंगा, मोदी जी छाती ठोक ठोक के खुद को ओबीसी का बोलते हैं, तो वो मंडल आयोग की जो बाकी 38 मांगे हैं जो बकाया हैं, तो उनको वो लागू करें। તો આપણી સાથે કસ્ટમના નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ KB બાબરિયા જોડાણા છે અને તેઓ બંધારણ વિશે પણ ખૂબ જાણે છે।
આપણે એમની પાસેથી જાણીએ કે આ આપણે એક રિપોર્ટ જોયો કે બંધારણની અંદર આપણા માટે જોગવાઈ બની અને છેલ્લા 11 વર્ષથી પેન્ડિંગ પડી છે. તમે જુઓ ને તો એક પણ ઓબીસી એસસી એસટી ના ધારાસભ્યો કે સંસદ સભ્યો કે સામાજિક કે રાજકીય કાર્યકરો આના માટે કોઈ દિવસ ક્યાંય ડિમાન્ડ જ નથી કરતા. અને આ સરકાર છે એને 9 નંબરના શેડ્યુલમાં નથી મૂકતી આ બધી જેટલી નવા સુધારા થાય. એટલે તમે જુઓ ને તો સરકાર ઓબીસી એસસી એસટી ની વિરોધી કેટલું બધું કામ કરે એવું લાગે છે કે તમને એ બાબતે આપનું શું કહેવાનું છે? કેબી બાબરિયા, જે વીપીપી જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે ને એના રાષ્ટ્રીય કન્વીનર પણ છે, કેબી બાબરિયા. ચિમનભાઈ, જે રિપોર્ટ જે આવ્યો છે દિગ્વિજયસિંહ સાહેબે જે એની અધ્યક્ષતામાં જે સર્વે કર્યો અને એ જે આંકડા જે છે એ જોતા આખો આંચકો લાગે એવી આખી વાત છે કે ભાઈ જે ખાનગી ક્ષેત્રની અંદર જેની 60% જેવી આબાદી છે એને 11-12% જ આપવામાં, એટલી જ એની ભાગીદારી છે એમાં. અને અનુસૂચિત જાતિ જે છે એની 1% પણ પૂરી નથી અને આદિવાસી જે છે એની પણ 1% પણ પૂરી નથી. તો આખી વ્યવસ્થા જે છે ખાનગી એજ્યુકેશનના નામ પર ફક્ત જે છે એ ખાસ જાતિવાદી લોકો જે છે એ જ ઉચ્ચ હાયર એજ્યુકેશન મેળવે અને બાકીના જે છે એ બધા મજૂર જ બનીને રહે અથવા તો કામદાર બનીને રહે. આખા ભણેલા ગણેલા પણ એને એવું જ ભણાવવાનું કે ભાઈ એમને કોન્સ્ટેબલ બનાવવાના, એમને જે છે તલાટી મંત્રી બનાવવાના, ત્યાર પછી એમને પટ્ટાવાળા બનાવવાના કે કંપનીઓની અંદર વર્કર વેલ્ડર બનાવવાના, એને મજૂરી જ આવી એ રીતની આખી આ વ્યવસ્થા જે છે એ એમણે આ બનાવેલી છે. તો આ વ્યવસ્થા એટલા માટે બની છે આવી વ્યવસ્થા કેમ કે ભારતીય જનતા પાર્ટી જે છે એમને જે પાર્ટીને ચલાવવા વાળા જે માણસો જે છે એ આપણે ખુલ્લું જ બોલવું પડશે કે નાગપુરમાં બેઠેલા આરએસએસ ના જે છે વાણિયા બ્રાહ્મણોનું જે સંગઠન જે છે એ સંગઠનની માનસિકતા જ એવી છે કે આ દેશની અંદર ફક્ત વાણિયા બ્રાહ્મણો જ જે છે એ સુખેથી રહેવા જોઈએ અને તમામ ઉચ્ચ સ્થાનો પર જે છે એ એમનો જ કબજો રહેવો જોઈએ અને બાકી બધી જ જાતિઓ જે છે 90% જાતિઓ 90-95% જાતિઓ જે છે એ એમની નીચે જ રહેવી જોઈએ. આવી એમની માનસિકતા છે અને એ જ માનસિકતા ઉપર એ લોકો છેલ્લા 10-11 વર્ષથી કામ કરી રહ્યા છે. એમાં જે છે એ તમે હાઈકોર્ટ લઈ લો, સુપ્રીમ કોર્ટ લઈ લો, યુનિવર્સિટીઓ લઈ લો, કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો આ જે મેં તમને જે વાત કરી કે તમામ જગ્યા પર જે છે એ આ લોકોએ જાતિવાદ ચલાવ્યો છે. તો આ જાતિવાદ જે છે એના હિસાબે જે છે એ આ ઓબીસી જે છે, એસસી જે છે, એસટી જે છે, આ વર્ગના જે લોકો જેની સંખ્યા જે છે એ 80-85% જેવી થાય છે. એ જ્યારે જાગૃત થશે ત્યારે દેશની અંદર જે છે એ આખો વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિનું નિર્માણ જે છે એ આ ભાજપા સરકાર કરી રહી છે. ભાજપા સરકાર એવું માની રહી છે, એના મનમાં એવું છે કે અમે એમને જે છે એ ધર્મનો નશો ચડાવીએ છીએ એટલે આ કઈ આવું કઈ થશે નહીં. પરંતુ હવે જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓબીસી, એસસી અને એસટીમાં ખૂબ મોટા પ્રમાણમાં જાગૃતિ આવી રહી છે અને જ્યારે એ જાગૃતિ જે છે એની ચરમસીમા પર પહોંચશે ત્યારે દેશની અંદર જે છે એ આખો દેશ જે છે એ 2 ભાગમાં વિભાજિત થઈ જશે આખો. તો ત્યારે જે છે એની ચિંતા ખરેખર તો આ જે લોકો લૂંટી રહ્યા છે એમને ચિંતા કરવાની જરૂર છે. જે ઓબીસી, એસસી, એસટી જે છે એ તો દુઃખી પીડિત અવસ્થામાં વર્ષોથી જીવતો આવ્યો છે અને હજી તમે જો એમના અધિકારો જે છે એ આવી રીતે ખતમ કરતા રહેશો અને જ્યારે વર્ગ વિગ્રહ થશે ત્યારે બહુ મોટું નુકસાન જે છે આ દેશને થશે. આ દેશની એકતા, અખંડિતતા અને વાણિયા બ્રાહ્મણોને પણ જે છે હું તો ખુલ્લું જ કહેવા માંગુ છું કે તમારે આટલો લોભ હવે છોડી દેવો જોઈએ. આજે આ દેશની અંદર જે જનતા જે રહે, આ જે પબ્લિક જે રહે છે એ આ દેશની પબ્લિક છે. તમે શા માટે એવી રીતે વર્તી રહ્યા છો કે તમે કોઈ અંગ્રેજોની ઓલાદો હો અને બાકીના લોકો જે આ બધા જે છે આ વિદેશી લોકો અહીંના હોય અને તમે એવી રીતે કઈ રીતે શા માટે એવું શાસન ચલાવો છો?
શા માટે તમે આ દેશની જે જનતા જે છે, ઓબીસી એસસી એસટી જે છે, એને તમે શા માટે આ દેશની જનતા નથી સમજતા? તમે કોઈ બહારથી આવેલા હોય, ઓરમાયા હોય એવું વર્તન કરી અને તમે જે છે એ ઓબીસી એસસી એસટી ને જે છે એ નિગ્લેક્ટ કરી રહ્યા છો, એને અડધૂત કરી રહ્યા છો, એમને જે છે જે સ્થાન જે એને ભાગીદારી મળવી જોઈએ આપતા નથી. તો આ ક્યાં સુધી ચાલશે? આ જે છે એ લાંબુ નહીં ચાલે. એટલે હું તો જે છે એ આ ઇન્ટરવ્યુના માધ્યમથી જ કહેવા માંગુ છું કે તમે આ વ્યવસ્થા જે છે એમાં સુધારો કરો. આ તમારી માનસિકતા જે છે એ ફક્ત વાણિયા બ્રાહ્મણો ઉપર રહેવા જોઈએ અને બાકીના બધા જ લોકો એની ગુલામી કરવા જોઈએ. તો આવી માનસિકતા છોડી દો, તો જ આ દેશની અંદર જે છે તમામ લોકો જે છે એ ભાઈચારાથી રહી શકશે. નહીતર જે છે એ કાયમ વિખવાદ જે છે એ જીવતો રહેશે અને એનું પરિણામ જે છે સારું નહીં આવે. તો આજે આ ચિંતા જે છે એ જે શાસકો જે છે જેમની જાતિવાદી માનસિકતા છે એમણે આ ચિંતા જે છે એ કરવી ખૂબ જ જરૂરી છે એવું હું માનું છું. ચિમનભાઈ. તો મિત્રો, આપણે આ વાત જાણી કે બી બાબરિયા પાસેથી. તો છેલ્લા 11 વર્ષથી ભાજપના મોદી સરકારનું શાસન છે અને 11 વર્ષથી આપણા હક અને અધિકારનું જે બંધારણમાં સુધારો થયો અને એને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી, તો એનું અમલીકરણ નથી થતું. તો મિત્રો, આપણે તો શું, આપણા તો હાથમાં સરકાર છે નહીં, પણ સરકારને ચૂંટીને મોકલીએ છીએ તો આપણે ને, તો આપણે બધા જે મતદારો છે એમણે તો વિચારવું પડશે કે આપણે કેવી સરકારને ચૂંટીને મોકલીએ કે જે આપણા અને હક અને જે અધિકાર છે એના ઉપર તે તરાપ મારીને બેઠી છે, એ જ નથી આપતી. અંતે આપણે ખુદ જે ઓબીસીમાં આવતી જે 60-65% વસ્તી છે એમાં કોળી ઠાકોર ગુજરાતનો સૌથી મોટો સમાજ છે. કોળી ઠાકોર સમાજના તમે જુઓ તો 35-40% મત છે. તો એના આગેવાનો જેટલા છે, પોતાને સામાજિક કાર્યકર કહેતા હોય, રાજકીય કાર્યકર કહેતા હોય કે આગેવાન કહેતા હોય, એમને એક પણ વ્યક્તિને જયારે પૂછીએ ને કે આ તમે જાણો છો, તો મોટા ભાગના એમ કહેશે કે ના, અમને કાંઈ ખબર નથી. તો જે બંધારણમાં આપણા હક છે ને અધિકાર છે, સરકારને બધી ખબર છે, એ લોકો દબાવીને બેઠા છે. તો આપણે જાગીએ. જે સરકાર આપણા પોતાના જે બંધારણીય હક છે અને અધિકાર છે એ ન આપે, તો આપણે દર 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે આપણી માનસિકતા બદલવી જોઈએ, પરિવર્તન કરવું જોઈએ. અને આપણે પરિવર્તન નહીં કરીએ તો ગુલામી રહેશે જ. તે એસટી સમાજે પણ જાગવાનું છે, એસટી સમાજે પણ જાગવાનું છે. જે લોકો આવી રાજકીય પાર્ટીના ઝંડા લઈ અને ગળામાં એના ખેસ પહેરીને દોડતા હોય, એ વિચારે જવાબ આપે. આમાંથી કોઈને જવાબ આપવો હોય તો આપી શકે છે. તો મિત્રો, દરેક એસસી એસટી ઓબીસીના સામાજિક રાજકીય કાર્યકરો, વિદ્યાર્થીઓ, ખાસ કરીને જે નોકરી માટે જે તૈયારી કરે છે ને, બધા યુવાનો વિચારો. ક્રાંતિ યુવાનો કરી શકશે, મોટી ઉંમરના નહીં કરી શકે. અને આપણી મોટી મુશ્કેલી છે કે આપણા જે યુવાનો છે એને રાજકારણમાં રસ જ નથી લેતા. એક નોકરી માટે હજાર જણા એપ્લિકેશન કરશે, કોચિંગ ક્લાસમાં જશે, પણ પોતાના જે હક અધિકાર છે, 27% બદલે વસ્તીના પ્રમાણમાં ઓબીસીને આરક્ષણ મળે એના માટે નહીં બોલે, ખાનગીમાં આપણને આ આરક્ષણ મળે એના માટે નહીં બોલે. તો આવું બધું ક્યાં સુધી આપણે સહન કરશું? એટલે આપણા હક અધિકાર માટે આપણે જ જાગવું પડશે. ભગવાન બુદ્ધે કીધું છે ને કે અપદીપો ભવ, તમે જ ખુદ તમારા દીપક બનો. કોઈ સરકાર એ આટલા વર્ષના અનુભવ પરથી એવું લાગે છે કે આપણા માટે કાંઈ નહીં કરે. તો કાર્યક્રમ મિત્રો આપણે અહીંયા પૂરો કરીશું. બધા મિત્રો વિચારજો, ચિંતન કરજો અને પછી એના માટે શું કરવું જોઈએ. કારણ કે આ તો બધા પરિણામ છે. આ સમસ્યાનું મૂળ કારણ જ્યાં સુધી દૂર નહીં કરીએ ત્યાં સમસ્યા દૂર નહીં થાય. અને પરિણામ તો આપણી નજર સામે છે. અને એ જે મૂળ કારણ છે એને આપણે પાછું જે મૂળ કારણ વાળાને ફરીથી બેહાડી દઈશું સત્તા ઉપર, આપણું ભાગ્ય એને સોંપી દઈશું. બાબા સાહેબે કીધું ને કે પોલિટિકલ પાવર ઇઝ માસ્ટર કી, એટલે કે સત્તા એક એવી માસ્ટર કી છે કે જે બધી સમસ્યાઓ એનાથી ખુલી શકે. હવે આપણે સત્તા જ એ બ્રાહ્મણ વણિયાને સોંપી દઈએ અને પછી એમની પાસે માંગીએ તો એ આપણી ભૂલ પણ કહેવાય.